11 પ્રકરણ નંબર 4 ગાણિતિક અનુમાનનો સિદ્ધાંત તેની ચર્ચા કરીશું. તો ગાણિતિક અનુમાનનો સિદ્ધાંત શું કહે છે? તો આપણે જોઈએ ગાણિતિક અનુમાનનો સિદ્ધાંત. ગાણિતિક અનુમાનનો સિદ્ધાંત એવી વાત કરે છે કે કોઈ પ્રાકૃતિક સંખ્યાઓ પર આધારિત વિધાન Pn હોય તો એ Pn n બરાબર 1 માટે P1 સત્ય થાય. 2 નંબર n બરાબર k માટે pk સત્ય હોય તો p plus 1 સત્ય થાય. p belongs to n તો pn લખીએ n belongs to n માટે સત્ય છે તેમ કહેવા. આ જે કઈ વાત થઈ કે n બરાબર 1 માટે સત્ય હોય તો n બરાબર k માટે સત્ય થવાથી n બરાબર k plus 1 માટે સત્ય થાય. આ આખી એક પરિકલ્પના છે. તેને ગાણિતિક અનુમાનનો સિદ્ધાંત કહે છે. હવે આપણે આના વિશે સમજીએ કે ધારો કે એક્ઝામ્પલ લઈએ કે 1 2 3 4 અપ ટુ n આનો સરવાળો કરવામાં આવે n/2 n plus 1 અને આ જે કોઈ વિધાન કર્યું છે એને Pn તો હવે આપણે n બરાબર 1 માટે સત્ય છે કે નહીં એ આપણે ચેક કરીએ. તો n બરાબર 1 માટે લેફ્ટ હેન્ડ સાઈડ બરાબર 1, રાઈટ હેન્ડ સાઈડ બરાબર 1/2 1 plus 1 1/2 into 2 બરાબર 1 એટલે કે લેફ્ટ હેન્ડ સાઈડ બરાબર રાઈટ હેન્ડ સાઈડ. હવે આપણે જોઈએ એનો અર્થ કે P1 સત્ય છે. હવે આપણે ધારી લઈએ કે ધારો કે pk સત્ય છે. ધારો કે pk સત્ય છે. એનો અર્થ 1 plus 2 plus 3 up to k બરાબર k/2 k plus 1 k belongs to n. આને આપણે પરિણામ નંબર 1 કહીએ. હવે આપણે આગળની વાત કરીએ. હવે આપણે જોઈએ n બરાબર k plus 1 માટે n બરાબર k plus 1 માટે n બરાબર k plus 1 માટે જોઈએ તો આવી કરીશું. લેફ્ટ હેન્ડ સાઈડ બરાબર 1 plus 2 plus 3 up to k plus 1 અપ ટુ k સુધીનો સરવાળો આપણી પાસે છે.
આટલો ભાગ પરિણામ એક ઉપરથી કહી શકીએ છીએ a/2 a + 1 અને અહીંયા a + 1 તો છે જ. આ જે કંઈ વાત લખી એ એક પરથી લખી આપણે. હવે અનુસાધન પાકી k + 1 કોમન લઈ લઈએ upon 2 તો અહીંયાથી k અહીંયાથી 2 તો k + 1/2 k + 1 + 1 એટલે કે રાઈટ હેન્ડ સાઈડ માં pk + 1 સત્ય છે માં pn પ્રત્યેક n belongs to n માટે સત્ય છે. વિદ્યાર્થી મિત્રો, અગાઉના લેક્ચરમાં આપણે ગણિતીય અનુમાનના સિદ્ધાંતની વાત કરી હતી અને એનું એક ઉદાહરણ પણ લીધું. આજે બીજા ઉદાહરણ આપણે લઈએ અને એની ચર્ચા કરીએ. એક્ઝામ્પલ 1 સ્ક્વેર 2 સ્ક્વેર 3 સ્ક્વેર 4 સ્ક્વેર up to 5 square n square is equal to n/6 n + 1 2n + 1 n belongs to. આ જે કંઈ છે એને આપણે pn તરીકે વાત કરીએ. હવે n બરાબર 1 માટે આપણે જોઈએ. n બરાબર 1 left hand side बराबर 1 square is equal to 1. Right hand side 1/6 1 + 1 2 + 1 1/6 2 into 3 6/6 1 and over left hand side is equal to right hand side. Mark P1 સત્ય છે. એક પોઈન્ટ આપણો ક્લિયર રહે છે કે આ પરિસ્થિતિમાં P1 સત્ય છે. હવે બીજી વાત કરીએ. ધારો કે n બરાબર e માટે pk સત્ય છે. હવે n બરાબર k માટે pk સત્ય હોય તો આપણે લખી શકીએ છીએ લેફ્ટ હેન્ડ સાઈડ બરાબર 1 સ્ક્વેર 2 સ્ક્વેર 3 સ્ક્વેર up to k સ્ક્વેર. right hand side बराबर p/6 k + 1 to k + 1 માટે 1 square 2 square 3 square up to k square is equal to k/6 k + 1 to k + 1. k belongs to आने एक नंबर. હવે n બરાબર k + 1 માટે સત્ય છે કે નહીં એ આપણે ચેક કરીએ. n બરાબર k + 1 માટે લેફ્ટ હેન્ડ સાઈડ બરાબર 1 સ્ક્વેર 2 સ્ક્વેર 3 સ્ક્વેર k square k + 1 આટલા ભાગની કિંમત આપણી પાસે છે k/6 k + 1
2k પ્લસ 1 અને આની કિંમત છે k પ્લસ 1 હોલ સ્ક્વેર. બંનેમાંથી k પ્લસ 1 અપોન 6 કોમન લીધો તો અહીંયા આગળ k પ્લસ 1 અને અહીંયા 6 ઇન્ટુ k પ્લસ 1 પ્લસ 1 બાય 6 2k square k 6k plus 6 k plus 1 by 6 2k square plus 6k is 7k plus 6 and a भाग पाड़ेगी k plus 1 by 6 2k square 4k 3k plus 6 k plus 1 by 6 so 2k k plus 2 plus k plus 2 so k plus 1 by 6 k plus 2 2k plus 3 it is k plus 1 by 6 k plus 1 plus 1 and 2 into k plus 1 plus 1 and over k plus 1 સત્ય છે માટે pn પ્રત્યેક n બિંદુ n માટે સત્ય છે. પહેલા આપણે જોયું કે n બરાબર 1 માટે સાચું છે એ સાબિત થઈ ગયું. ત્યાર પછી n બરાબર k માટે સત્ય છે એવું સ્વીકારી લીધું એટલે એની કિંમત આ છે. આ બંનેનો ઉપયોગ કરી n બરાબર k પ્લસ 1 માટે જોયું તો લેફ્ટ હેન્ડ સાઈડ બરાબર રાઈટ હેન્ડ સાઈડ તૈયાર થઈ. એનો અર્થ k પ્લસ 1 સત્ય છે તો પ્રત્યેક n બિલોંગ્સ ટુ n માટે આ વાત સાચી છે. હવે આ બંને દાખલા ઉપરથી હોમવર્કનો દાખલો આપણે આપીએ. કે આનો ઉપયોગ કરી હોમવર્કમાં 1q 2q 3q nq is equal to n square by 4 n plus 1 whole square આવું સાબિત કરો. સેમ આ જ રીતે n બરાબર 1 માટે સાબિત કરવાનું, n બરાબર k માટે સ્વીકારી લેવાનું. બંનેનો ઉપયોગ કરી n બરાબર k પ્લસ 1 માટે આપણે સાબિત કરવાનું. બંને બાજુ લેફ્ટ હેન્ડ સાઈડ બરાબર રાઈટ હેન્ડ સાઈડ સાબિત થાય તો આપણે કહી શકીએ કે બંને વાત સાચી છે. બાકીની વાત હવે પછીના લેક્ચર